તો ગીર જંગલમાં જામ્યો છે વરસાદી માહોલ। લાંબા વિરામ બાદ ફરી વરસાદ। ધોળાવાડી, જગવડ, કોદિયા સહિતના ગામોમાં વરસાદ। અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે ધોધમાર વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। લગભગ અડધો કલાક સુધી ધોધમાર વરસાદ પડતા અંબાજીમાં ઠંડક પ્રસરી ગઈ। મોટાભાગના રોડ પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। યાત્રિકોએ વરસાદમાં પણ માતાજીનો રથ ખેંચ્યો। ચાલુ વરસાદમાં પણ બોલ માડી અંબે, જય જય અંબેના નાદ ગુંજતા રહ્યા। વરસાદના પાણીની સાથે સાથે ઠેર ઠેર ગટરના ગંદા પાણી પણ ફૂટ્યા, જેથી વાહન ચાલકો પણ પરેશાન થયા। ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે। દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાદળફાડ વરસાદ પડ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે। આગામી 48 કલાક દરમિયાન ગુજરાત ઉપર 3 સિસ્ટમની અસર રહેશે, જેને કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે। આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પૂરને લઈને ભયંકર આગાહી કરી છે। હમણાં બનેલ ડીપ ડિપ્રેશન ઓરિસ્સાના ભાગો, છત્તીસગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે। કોઈક ભાગમાં 24 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી। વધુમાં અંબાલાલે કહ્યું કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે। તારીખ 10, 11 અને 12 ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેલી છે। દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે। અંબાલાલ પટેલે પૂરની પણ આગાહી કરી। મધ્ય ગુજરાતના ભાગોમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસશે, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાશે। નાની નદીઓમાં પણ પૂરની શક્યતા રહેશે। સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી 6 કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો, જેને લઈને હજુ પણ એક્શન શરૂ છે। સતત ત્રીજા વેલકમ બેક। સમાચારમાં આગળ વાત ગીર સોમનાથની। ગીર જંગલ બાદ ઉનામાં વરસાદનું આગમન થયું છે। ઉનાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉનાના અનેક વિસ્તારોમાં વરસાદ। તો ચોમાસામાં વરસાદ વચ્ચે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે। સતત વરસાદના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે ઉત્પાદન ઘટતા શાકભાજીના ભાવમાં બમણો વધારો થયો છે, જેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે। સુરતમાં મુખ્ય ગણાતી શાક માર્કેટમાં જ શાકભાજીની આવક ઘટી ગઈ છે। સરદાર માર્કેટમાં શાકભાજીની શોર્ટેજ હોવાનું વેપારીઓ સ્વીકારી રહ્યા છે। વેપારીઓનું અનુમાન છે કે પખવાડિયા બાદ શાકભાજીના ભાવ વધુ વધી શકે છે। હવે નવો પાક આવ્યા બાદ જ ભાવમાં ઘટાડો થઈ શકે। હાલ ભીંડા, ગવાર, લીંબુ, ટામેટા, ડુંગળી બધા જ શાક મોંઘા થયા છે। શાકભાજી સાથે ફ્રીમાં મળતી કોથમીર પણ 300 રૂપિયા કિલોએ પહોંચી ગઈ છે। છેલ્લા 2-2.5 મહિનાથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, એના કારણે શાકભાજીના ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો થયો છે। એ ઘટાડો થવાના કારણે અમારા યાર્ડોમાં શાકભાજીનો જથ્થો ઘણો જ ઓછો ઠલવાઈ રહ્યો છે। શાકભાજીની આવક ઓછી થવાના કારણે અત્યારે ભાવો ઘણા જ વધ્યા છે, અને એમાં પણ ખાસ કરીને એવી શાકભાજી જે પાણીમાં ટકતી નથી, લીલા ધાણા છે, ડુંગળી છે, સૂકું લસણ છે, ગુવાર છે, પાપડી છે, ભીંડા છે, તુવેર છે, આ વસ્તુઓના ભાવોમાં ઘણા વધારો થયો છે। તો પાટણમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા। રસ સંગમના માલિકના ઘરે દરોડો પાડવામાં આવ્યા છે। ઓનલાઈન સટ્ટા બેટિંગ પર એસએમસીની રેડ। ઓનલાઈન સટ્ટો રમતા 5ની ધરપકડ કરવામાં આવી છે। 2,29,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। તો સુરતમાં વાડીનાથ ચોક પાસેથી ઝડપાયો છે ગાંજો। 20 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। તિરુપતિ સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર 52ના ધાબા પર દરોડા પાડવામાં આવ્યા। 2 લાખથી વધુની કિંમતનો ગાંજો ઝડપાયો છે। ચોક બજાર પોલીસે આરોપી રોહિત ઉત્તમ પ્રધાનની ધરપકડ કરી છે।
તો સુરતમાં લવ જેહાદનો આરોપી પકડાયો છે। મહિધરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। કિશોરીને ભગાડીને અલગ અલગ રાજ્યોમાં લઈ ગયો હતો। અલગ અલગ રાજ્યોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। જો કે હૈદરાબાદના તેલંગાણા ખાતેથી આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। આરોપી કિશોરીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરીને લઈ ગયો હતો, જે બાદ અલગ અલગ રાજ્યોમાં પોલીસ પકડથી બચવા રહેઠાણના ઠેકાણાઓ બદલી રહ્યો હતો। જ્યાં હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે મહિધરપુરા પોલીસની ટીમે તેલંગાણા ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો। મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલો હતો। ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ત્વરિત એક્શન લીધેલા હતા। ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેની ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે। તો વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી મિલિંદ પરાંડે રાજકોટની મુલાકાતે છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં તેમણે નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગ કરી। લવ જેહાદની ઘટનાઓને રોકવા ખેલૈયાઓના ઓળખ કાર્ડ ચકાસીને જ પ્રવેશ આપવાની માંગ કરી। સાથે જ સુરતમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં સરકાર અને પોલીસે કરેલી કામગીરીની પણ તેમણે સરાહના કરી। એક તરફ નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે, તો બીજી તરફ સુરતમાં જે છે એ ગણેશ પંડાલ ઉપર પથ્થર મારવાની ઘટના પણ બની છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિषद संगठन महामंत्री मलिंदर जी जी अपनी साथ आप एमनी साथ बात करશું। क्या कहेंगे आने वाले दिनों में नवरात्रि का त्योहार भी आ रहा है, क्या किस तरीके की व्यवस्था होनी चाहिए? देखिए, एक कंट्रोवर्सी हर वक्त होती है कि मुसलमानों का एक वर्ग वहाँ पर गरबा नाचने के लिए आता है। अभी इसकी आवश्यकता नहीं है, क्योंकि यह तो दुर्गा माता का उत्सव है। तो यहाँ पर यदि गरबा नाचने के लिए आएंगे तो यहाँ पर भी उनकी देवी के प्रति श्रद्धा नहीं है, और इसीलिए फिर उनका हेतु क्या है। और इसीलिए हम तो आवाहन करेंगे सभी नवरात्रि के गरबा का आयोजन करने वाले मंडलों को कि उन्होंने ऐसे लोगों को अनुमति नहीं देनी चाहिए। आईडी देखकर उनको प्रवेश देना चाहिए, यह बहुत आवश्यक है। नहीं तो लव जिहाद की भी अनेक घटनाएं होते हुए दिखाई देती है। खासतौर पर सूरत की घटना के बाद भरूच में भी घटना हुई है, वडोदरा में भी हुई है। ये घटना बढ़ने का वजह क्या आप मानते हैं? देखिए, जो गणपति उत्सव है यह एक राष्ट्रीय विचारधारा का उत्सव है, और यह सार्वजनिक गणेशोत्सव संपूर्ण भारत में अत्यंत लोकप्रिय है। और इस उत्सव के ऊपर जिहादी हमले हो रहे हैं, तो यह जो काम वो कर रहे हैं, इस राक्षसी वृत्ति को तो कुचलने की आवश्यकता है। कोई भी ऐसी हिंसा को सभ्य समाज में स्थान नहीं है। તો નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે કાછિયા સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષથી ગણેશ સ્થાપના કરવામાં આવી રહી છે। અહીં ઇકો ફ્રેન્ડલી શુદ્ધ માટીની ગણપતિ દાદાની મૂર્તિ બિરાજમાન છે। આ વર્ષે ગણેશ મહોત્સવના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે મોદક દ્રવ્યની 10,000 આહુતિનો પંચકુંડી મહાગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો વર્ષ પહેલા વૈદિક કાળમાં જેમ ઋષિ મુનિઓ યજ્ઞશાળા લાકડીના કામડીથી બનાવતા તેવી રીતે યજ્ઞશાળા બનાવવામાં આવી, જેમાં અલગ અલગ 5 કુંડમાં 10,000 આહુતિ 3 દિવસ સુધી આપવામાં આવી રહી છે। યુવક મંડળ તરફથી છેલ્લા 25 વર્ષથી ગણેશ મહોત્સવનો ઉત્સવ થઈ રહ્યો છે। પ્રતિવાર્ષિક 1000 આહુતિના યજ્ઞનો તો આ પ્રણાલિકા મુજબ કરતા જ આવ્યા, પણ 25 વર્ષ એટલે કે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આ પંચકુંડી